ધ BR24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કરજણ શિનોર પોર 147 વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શ્રી સતીશભાઈ પટેલ નિશાળિયા એ તાજેતરમાં તેમનો 63મો જન્મદિવસ એક અનોખી રીતે ઉજવી સમાજ સેવા અને સદ્ભાવનાનો ઉત્તમ દાખલો પૂરો પાડ્યો છે। સામાન્ય રીતે જન્મદિવસની ઉજવણી વ્યક્તિગત આનંદ અને ઉત્સાહ પૂરતી સીમિત રહેતી હોય છે, પરંતુ સતીશભાઈએ આ દિવસને સમાજના વંચિત અને જરૂરિયાતમંદ વર્ગ સાથે જોડાઈને ખરા અર્થમાં સાર્થક કર્યો। આ શુભ દિવસે સતીશભાઈ પટેલ જલારામનગરમાં આવેલી કુમાર આશ્રમ શાળાની મુલાકાતે ગયા હતા। ત્યાં તેમણે નિર્દોષ બાળકો સાથે સમય વિતાવ્યો, તેમને આશીર્વાદ આપ્યા અને પ્રેમપૂર્વક ભોજન કરાવ્યું। બાળકોના ચહેરા પરની ખુશી અને સંતોષ જોઈને સતીશભાઈએ પણ અપાર આનંદની અનુભૂતિ કરી હશે। આશ્રમ શાળાના બાળકો સાથેનો આ સંવાદ માત્ર ભોજન પૂરતો સીમિત ન રહેતા તેમને ભવિષ્ય માટે પ્રેરણા અને હૂંફ પણ પૂરી પાડી હશે। ત્યારબાદ સતીશભાઈ કરજણની સરકારી હોસ્પિટલ પહોંચ્યા। ત્યાં તેમણે બીમાર દર્દીઓ અને સગર્ભા મહિલાઓને ફળોનું વિતરણ કર્યું। હોસ્પિટલના વાતાવરણમાં જ્યારે કોઈ વ્યક્તિ સ્નેહ અને સહાનુભૂતિ લઈને આવે છે, ત્યારે તે દર્દીઓ માટે માત્ર શારીરિક જ નહીં, માનસિક રીતે પણ સાંત્વના બની રહે છે। સતીશભાઈનો આ પ્રયાસ દર્દીઓના ઝડપી સ્વસ્થ થવા માટે એક સકારાત્મક ઊર્જા પૂરી પાડનારો બન્યો। દિવસના અંતે સતીશભાઈ રમવાડી આશ્રમ પહોંચ્યા। ત્યાં તેમણે ગૌમાતાની ઘાસચારો ખવડાવી ગૌસેવાનો લાભ લીધો। ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને તેની સેવાની પુણ્યનું કાર્ય માનવામાં આવે છે। ગૌસેવા દ્વારા તેમણે પર્યાવરણ અને પ્રાણી કલ્યાણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા પણ દર્શાવી। આશ્રમમાં ભગવાનના દર્શન કરીને તેમણે ધન્યતા અનુભવી, જે તેમની આધ્યાત્મિક શ્રદ્ધા અને નમ્રતાનું પ્રતીક છે। સતીશભાઈ પટેલનો આ 63મો જન્મદિવસ ખરેખર પ્રેરણાદાયક રહ્યો। તેમણે સાબિત કરી બતાવ્યું કે જન્મદિવસ માત્ર કેક કાપીને કે પાર્ટી કરીને ઉજવવાનો દિવસ નથી, પરંતુ તે સમાજ પ્રત્યેની આપણી જવાબદારીઓને યાદ કરવાનો અને સેવાભાવનાથી તેને સાર્થક કરવાનો અવસર પણ છે। તેમની આ ઉજવણી સમાજના અન્ય અગ્રણીઓ અને યુવાનો માટે પણ એક ઉદાહરણ પૂરો પાડે છે કે કેવી રીતે વ્યક્તિગત પ્રસંગોને સામાજિક ઉત્થાન અને કલ્યાણ સાથે જોડી શકાય છે। સતીશભાઈના આ કાર્યો તેમની દીર્ઘદ્રષ્ટિ, સંવેદનશીલતા અને જનસેવા પ્રત્યેના અતૂટ સમર્પણને ઉજાગર કરી છે। પહેલેથી જ હું સેવાભાવી વ્યક્તિ તરીકે કોઈ પણ સમાજ, ગરીબ વિસ્તાર હોય એવા બાળકોને એમની જે જરૂરિયાત હોય એવા સમયે હું પણ એમની વચ્ચે ઊભો રહેતો હોઉં છું। આમ તો વર્ષોથી મારી જન્મદિવસ હોય ત્યારે સરકારી દવાખાનાની અંદર જે લોકો દાખલ થયેલા હોય હોસ્પિટલમાં એમના માટે ફ્રૂટ વિતરણ અને આ આશ્રમ શાળામાં બાળકોની વચ્ચે રહીને એમને માટે જમણવારની વ્યવસ્થા પણ અમે કરતા હોય છે। ત્યારબાદ સાંજે આખી વિધાનસભામાંથી તમામ ખેડૂત હોય, સંગઠનના હોય કે ચૂંટેલી પાંખ હોય, આવા તમામ લોકોને ભેગા કરીને અમે કરજણ એપીએમસી ખાતે બધાની વચ્ચે કેક કાપીને અમે એની પણ ઉજવણી કરતા હોય છે। સાથે સાથે અહીંયા ગોદડિયા બાપુએ પણ અમે ભગવાનને દર્શન કરીને ગૌ માતાને ઘાસચારો ખવડાવીને પણ એમની વચ્ચે રહીને અમે ગૌ માતાના પણ આશીર્વાદ લેતા હોય છે। અહીંયા આશ્રમ શાળામાં બાળકોનો આશીર્વાદ લેતા હોય ત્યારે બસ ભગવાનને એક જ પ્રાર્થના કરીએ કે આવું નવું સારું કામ વર્ષો સુધી પ્રજાની વચ્ચે રહીને અમારા હાથે થાય, એ જ પ્રભુને પ્રાર્થના। ભારત માતા કી જય, વંદે માતરમ।